કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્થિતિમાં અમરેલી નવા માર્કેટિંગ યાર્ડ ખાતે 4 લેન બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 690 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું। અમરેલી ખાતે 270 કરોડ રૂપિયાના ખર્ચે 12 કિલોમીટર લાંબા નવીન 4 લેન બાયપાસ રોડનું મુખ્યમંત્રી તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ સૂચિત બાયપાસ માર્ગ બગસરા, બાબરા, લાઠી, સાવરકુંડલા તથા અમરેલી શહેર આસપાસના વિસ્તારમાંથી આવતા હેવી ટ્રાફિક માટે સરળ અવરજવર સુનિશ્ચિત કરશે તેમજ અમરેલી શહેરને ટ્રાફિકના ભારથી રાહત આપશે। સાથે સાથે આ માર્ગથી વિસ્તારને વધુ સક્ષમ અને ઝડપી હાઈ સ્પીડ કનેક્ટિવિટી મળશે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી। अब अनेक प्रश्नों आदरणीय मुख्यमंत्री साहेब द्वारा अमरेली ने भेट आपवामां आव्या छे। मारे थोड़ाक विषयों तमारा ध्यान पर मूकवा छे। साहेब, अमरेली शहेरमांथी ठेबी नदी प्रसार थाय छे। थोड़ाक समय पहेला अमरेली साहेब आव्या त्यारे मैं एमनी पासे मागणी करी हती के अमरेलीने रिवरफ्रंट एक सारो मळे। साहेबे आ पण पाडी। लगभग त्यारे अंदाजे 50 करोड़नी आसपासनो खर्च थतो हतो। साहेब, फरी रिवाइज करवामां आव्युं। थोड़ाक दिवस पहेला सीएम साहेब द्वारा 70 करोड़ रूपियाना खर्चे ए रिवरफ्रंट माटेनी मंजूरी आपी देवामां आवी छे। साहेब, अमे तमने ए पण आग्रह करीए के महीना 2 महीना पछी फरी तमारे अमरेली आवવું પડશે। कारण के एवी ज रीते लाठी रोड उपरनो आपणो जे ब्रोडगेजनी कामगीरी चालू छे, LC 19 जे ओवरब्रिज बनाववा माटेनी वात हती, मात्र राज्य सरकार द्वारा 95 करोड़ रूपियाना खर्चे ब्रिज पण मंजूर करी दीधो छे। अब अनेक विकासना कार्योनी वात करूं।